નમસ્કાર મિત્રો, હું છું હિતેશ ગઢવી અને તમે જોઈ રહ્યા છો એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલ. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ જીવ વિજ્ઞાન માધ્યમ ગુજરાતી કુલ ગુણ 25 સમય 1 કલાક તારીખ કાલની તમે લગાવી શકો છો. પ્રશ્નપત્રની અંદર અમુક સૂચનાઓ જે આપણે જોતા નથી, ખરેખર જોવી જોઈએ પણ નથી જોતા કેમ કે પ્રથમ પરીક્ષા નજીક આવે છે. અત્યારે કામની વાતો થવી જોઈએ. જે પણ તમારું સિલેબસ ચાલે છે એની અંદર અત્યારે તમને જે પણ પ્રશ્નો છે તૈયાર કરવા જેવા કાલની એકમ કસોટીની અંદર તૈયાર કરવા જેવા મીન્સ વોટ કે તૈયાર કરી શકાય એવા પ્રશ્નો છે, જેમાં રૂપનકલ એટલે શું, પછી સ્થાન અને કાર્ય જણાવો, રસાંકુરો, પછી દેડકામાં શુક્રવાહિનીઓ શામાં ખુલે છે, દેડકા માટે સંગત વિકલ્પ કયો છે, બરાબર. દેડકામાં શિરાકોટક હૃદયના કયા ભાગમાં ખુલે છે, દેડકામાં ઉત્સર્ગ પદાર્થો મૂત્ર તથા શુક્રકોષોને શરીરની બહાર ત્યાગ કરતી રચનાને શું કહેવાય, દેડકામાં કુલ કેટલી મસ્તિષ્ક ચેતાઓ આવેલી હોય છે, આદિસુકોષ કેન્દ્રીકોષમાં આરક્ષિત દ્રવ્યો ખાલી જગ્યા સ્વરૂપે સંચય પામે છે, સૌથી નાના અને સૌથી મોટા કોષનું નામ આપો, યોગ્ય જોડકા જોડવાના છે. તો આ બધા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન પણ આપણી પાસે અવેલેબલ છે બેટા. તમે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર જોશો તો એક લિંક આપેલી હશે ગ્રુપની, એની અંદર તમે જોઈન થઈ જશો એટલે તમને આ જે પેપર સેટ છે મતલબ પેપર છે એનું સોલ્યુશન ડેફિનેટલી મળશે, બરાબર. વ્યાખ્યા આપવાની છે પોલીરિબોસોમ્સ. ઇંગ્લિશ મીડિયમવાળા પ્લીઝ ક્યાંય જશો નહીં યાર, તમારા માટે જ છે. હમણાં આગળ હું તમને બતાવું છું. જુઓ 25 પ્રશ્નો, પછી વિભાગ બીની અંદર આમાંથી આવશે દેડકા વગેરે વગેરે, માદાન, આ બધું. ઓકે, ફિઝિક્સ ટીચર બાયોનું થોડું જુએ એટલે તમને એવું લાગે કે આ શું વાંચે છે, બટ ઇટ્સ ઓકે બેટા. અહીંયા હિન્દી મીડિયમનું જોવાનું છે એ છોડો, પછી ઇંગ્લિશ મીડિયમનું પણ પેપર છે, એટલે આ જે સેટ છે એ તમને ગ્રુપની અંદર અવેલેબલ થઈ જશે. ઇંગ્લિશ મીડિયમવાળા માટે જુઓ, એમના માટે પણ અવેલેબલ છે, તો પ્લીઝ ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ અને તમને આ 3 લેંગ્વેજની અંદર મળશે. ઓકે, તમારું એવું કેવું છે કે સર કાલના પેપરની આ એકમ કસોટીનું પ્રશ્ન બેંક છે, તો મારો આન્સર છે ના. આ છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બેંક જે બેઠું કાલના પેપર જેવું જ આવશે. જો સપ્ટેમ્બર 2023નું છે ને આપણે કાલનું જે છે 2024માં છીએ આપણે, સો ધેર ઇઝ નો ફેક વિડીયો. ઓકે, એકદમ ટ્રુ વિડીયો છે. પણ આ શેના માટે છે કે બાળકો કાલના પેપરની પ્રેક્ટિસ કરી શકે ઘરે બેઠા, એના માટે છે. ઘરે એ લોકો કાલનું પેપર કેવું આવશે એવો એ લોકોને અંદાજો આવે કે આવા પ્રશ્નો પૂછી શકાય છે, એટલે એ પ્રેક્ટિસ માટેનું જ આ છે. અને 99% આમાંથી જ પૂછાતું હોય છે, કેમ કે દર વર્ષે આની ખાલી તારીખો બદલાય છે, આ પેપર છે એ બદલાતા નથી. એટલે યાદ રાખીને એવી રીતના તૈયારી કરજો ભગવાનનું નામ લઈને. ચલો, એક સાથે લાઇક કરી દેજો અને હાર્ટનો સિમ્બોલ સેન્ડ કરી દેજો. અને કાલે પૂછાશે આમાંથી એટલે ફરી એક વખત આવીને બીજી લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ તો કરશો જ.